નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ ધોરણ 7 એનએમએમએસ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 ઉષ્મા એમસીક્યુ પ્રશ્નો જોઈશું આપણે। પ્રશ્ન નંબર 1, ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન કેવું થાય છે? જવાબ આવશે એ, વધે છે। નંબર 2, ક્લિનિકલ થર્મોમીટર વડે ક્યાં સુધીનું તાપમાન માપી શકાય? જવાબ આવશે સી, 35°C થી 42°C। નંબર 3, માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? જવાબ આવશે એ, 98.6 ફેરનહીટ। નંબર 4, કયા રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે છે? જવાબ આવશે સી, સફેદ રંગ। નંબર 5, કયા રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ સૌથી વધુ કરે છે? જવાબ આવશે ડી, કાળો રંગ। નંબર 6, કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? જવાબ આવશે બી, લોખંડ। નંબર 7, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? જવાબ આવશે બી, મર્ક્યુરી। નંબર 8, કયા થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે? જવાબ આવશે એ, તબીબી થર્મોમીટર। નંબર 9, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? જવાબ આવશે સી, -10°C થી 110°C। 10, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? જવાબ આવશે એ, ઉષ્મીય વિકિરણ। નંબર 11, સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતનો આભારી છે? જવાબ આવશે સી, ઉષ્માનયન। નંબર 12, ઉષ્મા પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી? જવાબ આવશે એ, ઉષ્મીય વિકિરણ। નંબર 13, નીચે પૈકી કયો તાપમાનનો એકમ છે? જવાબ આવશે ડી, આપેલ તમામ એટલે કે સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ। નંબર 14, તપેલીમાં રહેલું દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? જવાબ આવશે સી, ઉષ્માનયન। નંબર 15, ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે? જવાબ આવશે બી, રાત્રિ દરમિયાન। નંબર 16, હવામાન સમાચારમાં દર્શાવતા આગળના દિવસના મહત્તમ તથા લઘુત્તમ તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને શું કહે છે? જવાબ આવશે ડી, મહત્તમ લઘુત્તમ થર્મોમીટર। નંબર 17, દિવસ દરમિયાન કઈ લહેર વહે છે? જવાબ આવશે બી, દરિયાઈ લહેર। નંબર 18, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? જવાબ આવશે બી, મર્ક્યુરી। નંબર 19, થર્મોમીટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી, મર્ક્યુરી અને આલ્કોહોલ। નંબર 20, ગરમ દૂધનું તાપમાન કેટલા સેલ્સિયસથી વધારે હોય તો થર્મોમીટર તૂટી જવાની સંભાવના છે? જવાબ આવશે °C થી વધારે। તો મિત્રો, આ હતા પાઠ નંબર 3 ઉષ્માના એમસીક્યુ પ્રશ્નો। આગળના વિડીયોમાં જોઈશું આગળના પ્રશ્નો। થેન્ક યુ।